નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લાખણીનું જસરા ગામ અશ્વમેળાના કારણે વિશ્વ ફલક પર ચર્ચાતું નામ બન્યું છે। છેલ્લા 15 વર્ષથી જસરા ખાતે અશ્વમેળાનું આયોજન થાય છે। આ મેળામાં અલગ અલગ પ્રદેશ અને જિલ્લામાંથી જાતવાન અશ્વ આવે છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે। અલગ અલગ જાતવાન અશ્વના કરતબ અને દોડ મેળાની વિશેષ શોભા બની રહે છે। તમામ અશ્વના કરતબ અને દોડ બાદ પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પણ આપવામાં આવે છે। મેળામાં અશ્વની સાથે અનેક જાતવાન પશુઓ પણ આવે છે। થોડાક વર્ષ પહેલા કરોડોની કિંમતનો પાડો આવ્યો હતો, જેની ચર્ચા પૂરો દેશ કરી રહ્યો હતો। અહીં આવનાર અશ્વ લાખો નહીં, કરોડોની કિંમતના હોય છે। ગત વર્ષ બિસ્લરી પાણીની બોટલની એડમાં આવનાર ઊંટ પણ વિશેષ ચર્ચાના આરણે હતો। 5 દિવસના અશ્વમેળાની મુલાકાત લાખો લોકો લઈ રહ્યા છે, ત્યારે આ વર્ષે મેળાને અદ્ભુત બનાવવા સંસ્કૃતિ અને કલાના રંગ પણ ઉમેરાયા છે। વાવ, થરાદ જિલ્લાનું મેર-મેરિયા નૃત્ય પણ આકર્ષણ જમાવે છે, તો બીજી બાજુ દીકરીઓ દ્વારા તલવારબાજી, પટ્ટાખેલ જેવા અનેક સંસ્કૃતિ કાર્યક્રમ વાવ, થરાદના વારસાને જીવંત રાખે છે। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ દવે દ્વારા મેળાનું વિશેષ આયોજન થાય છે। અહીં પશુઓને લગતી તમામ પશુ સારવાર અર્થે ડોક્ટરની ટીમ અને નિષ્ણાંત લોકોની હાજરી વચ્ચે સમગ્ર આયોજન 5 દિવસ સુધી થાય છે। આજે જસરા ખાતે બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત આ 15મા અશ્વ શોની અંદર આવવાનો અવસર મળ્યો। આખા દેશની સર્વશ્રેષ્ઠ બ્રીડો આજે આ શોની અંદર દેખવા મળી। હું આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આ અશ્વ શોની અંદર મહંત શ્રી બળદેવગીરી મહારાજ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેસાજી અને જેમના દ્વારા આયોજન થયું છે એવા મહેશભાઈ અને એમની ટીમને, તેમને પણ હું અભિનંદન આપું છું કે આવું આયોજન જે દર વર્ષે કરે છે અને 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની જે બ્રીડો અહીં આવે છે, જે રાજાઓ મહારાજાના સમયની અંદર જે યુદ્ધ લડતા હતા એવા ઘોડાઓની પણ બ્રીડ અહીં જોવા મળી રહી છે।